નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સિહોર ચેમ્બર રિપોર્ટર મનીષ કટારિયા. બગદાણા ઘટનાના પડઘા સિહોરમાં પડ્યા. તારીખ 6/1/2024 મંગળવારના રોજ બગદાણા ખાતે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા કોળી અસામાજિક તત્વો થયેલા જીવલેણ હુમલાને લઈને સિહોર ખાતે મામલતદાર સાહેબને સિહોર શહેર તથા તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, જાગૃતિ યુવાનો તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોળી સમાજના અગ્રણીઓ દ્વારા સિહોર ટાવર ચોકથી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સિહોર સહિત ભાવનગરથી પણ કોળી સમાજના અગ્રણીઓ, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંપૂર્ણ કાર્યક્રમ બાદ કોળી સમાજના તમામ ભાઈઓ, બહેનો અને પત્રકાર રિપોર્ટર મિત્રોનો આભાર માનવામાં આવ્યો હતો. ઘટના ઘટી છે અને કોળી સમાજ માટે ખૂબ મારવામાં આવ્યો છે. આવા તત્વો દ્વારા મારવામાં એની પોલીસ છે એની દિશામાં કામ નથી કે ઉલટી દિશામાં પોલીસ કામ કરી રહી છે. મારનાર કરતા પોલીસ કોના ઈશારે કામ કરી રહી છે એના વિરુદ્ધમાં આપણે આપ સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે. સરકારમાં અમારી રજૂઆત થાય, જે તે અધિકારી જે તે સમયના તપાસ કરનાર અધિકારીને જે બદલી કરી અને સાહેબ સેફ કરી લીધા છે, એની બદલે અમે કોળી સમાજ એમનું રાજીનામું માંગુ છું. જ્યાં સુધી રાજીનામું નહીં આપે અને સરકાર એને ડિસ્મિસ નહીં કરે ત્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજનો આંદોલન ચાલુ રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.